તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આ ઓડિયો સાંભળીને તમને મજા આવી જાય, જેમાં મૂળીના પરમાર મુનાભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને વાતચીત કરે છે, જેમાં પાળિયા અને સુરાપીરા વિશે જોરદાર વાતચીત કરે છે, જેમાં મનસુખભાઈને મૂળીના પરમાર જે મુનાભાઈ છે એ વાતચીત કરે છે. તમે સુરાપુરા ધામ વિશે, જે દાનભા બાપુ વિશે છે બોલો છો, તમે પાળિયા વિશે બોલો છો, ઘણી આગળના રેકોર્ડિંગ સાંભળીને જોરદાર મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે. તો આખો ઓડિયો સાંભળજો, અને ઓડિયો સાંભળ્યા પછી તમારું આ વિશે શું કેવું છે ખાસ કરીને ઓડિયોની કમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા. તો સાંભળો તમે પહેલા. બોલો. મનસુખભાઈ રાઠોડ બોલો. હા હે હા હા, મોડીથી પરમાર બોલું. મુનાભાઈ પરમાર બોલું. ક્યાંથી? મોડીથી. ભૂલથી. બોલો ને. તો હું એમ કહું છું કે આ તમે આજે ટિપ્પણી કરો છો, શેની? આ જે તમે આ હોરાપુરા દાદાની પછી આ તમે જે કાંઈ કરી રહ્યા છો, એટલે શું છે કે મને કાંઈ સમજાતું નથી દાદા. કામમાં છું એટલે પછી નિરાંત સમજાવ્યો. ના ના, કામ તમારું પછી કરજો, પેલા મારી વાત સાંભળો. શું કહેવા માંગો છો તમે, શું તમે સાબિત કરવા માંગો છો એ મને ખાલી કહો. તમે કઈ સમાજમાંથી બોલો? મૂળીના પરમાર છે. મૂળીના પરમાર. પરમાર તો આવે, પણ પરમાર તો બધાય આવે, પણ છે કઈ કાસ્ટમાંથી આવો છે? તમને એટલી ન ખબર પડે? મૂળીના પરમાર એટલે ક્ષત્રિય આવે. ક્ષત્રિય તો અમે ક્ષત્રિય જ છીએ. એટલે તમે ક્ષત્રિય છો? કઈ? તમે ક્ષત્રિય છો? કઈ? શું વાત કરો છો? અમે શું કઈ? અમે બકરી થોડા છીએ, અમે ક્ષત્રિય છીએ. બરાબર. તો મારું એમ કેવું, તમે ક્ષત્રિય છો ને સત્ય બોલો છો ને ક્ષત્રિય છો? તો તમારો અવાજમાં મારું બોલવામાં કઈ ફેર આવે છે? એ તો તમે ક્ષત્રિય એમ કહો છો, તમે માનવ છો, એટલે હું માણસ છું. મારી વાત સાંભળો. હા, ક્યાં એમાં ફેરફાર આવ્યો હોય? તમારે કઈ શિંગડા, હાથી, ઘોડા, પૂંછડા કઈ આવ્યો હોય મારે ન હોય તમે કયો? તમારા શરીરમાં મારા શરીરમાં તમે વાત ન કરો. તમે મારી વાત સાંભળો. હું તમને કહેવા માંગુ છું, તમે મારી વાત સાંભળતા નથી. સાંભળું છું એટલે વાત કરો. આ જે તમે દાન બાપુ ને તમે કીધું પૂરો પૂરો છે બરાબર, તો અમારે જે માંડરવા છે, અમારા મૂળીના પરમાર અમે માંડરવા દાદા છે, 140 પાળિયા થઈ ગયા. તો તમે મારી વાત સાંભળો રાઠોડ સાહેબ, તો તમે મારી વાત સાંભળો. તો આ જે મૂળીના પરમાર છે અમે, તો અમે 140 પાળિયા થઈ ગયા, માથે આપી દીધા. તો એમાંથી એક પાળિયો તમે બાબા સાહેબ ને કયો, અમને એક પાળિયો કાઢીને બતાવી દીધું. અમે ભીમા કોરેગાંવના કાંઠે એ 500 મહારો 27,000 ને મારી નાખ્યા. એટલા બધા પાળિયા ક્યાં છે તમારી પાસે? હે? હા, ભીમા કોરેગાંવ લખો તમારી યુટ્યુબ ચેનલ માં, એટલે તમને બતાવશે. 500 મહારો 27,000 પેસો મારી નાખ્યા. હા, હવે તમે કેટલા નું ગણો? 27,000 પેસો મારી નાખ્યા. યુટ્યુબ માં લખો ભીમા કોરેગાંવ એટલે હમણાં આવશે. પણ હું તમને એમ કઉ છું કે પાછો નંબર બીજો કે હું મૂળીના પરમારનો ભાણેજ છું. હા. શું વાત કરો છો? હા, મારું મામાળ છે ને મૂળીના પરમાર છે. જેને જગદીશ પરમારે સિંહના દાન દીધા હતા ને. પણ હું તમને એ જ કહેવા માંગુ છું, તમે આ બધું શું કરવા બેઠા છો ને એ ખબર નથી પડતી. આખા મલક તમને આવી રીતે ગાળું બોલે છે. મને કોઈ ગાળી ન બોલે. મને કોઈ ગાળી બોલતું મેં ભાઈ તમારા યુટ્યુબ વિડિયો બધા મેં જોયા ને, એટલે જ મેં તમને ફોન કર્યો. મારે એક ઓડિયો બતાજો હું ગાળી બોલ્યો. અમે ગાળ્યું ક્યાંય બોલતા જ નથી. એટલે ભાઈ તમને બીજા માણસો તો ફોન માં ગાળું જાય છે ને, આયરો છે, અમારી જાત છે, ગમે બધા. સાંભળો, હવે ઈ કોલસા હોય એને કઈ સોનાની દુકાનની તુલના થોડી કરવાની હોય. એના મા બાપના સંસ્કાર હોય, ગાયું બોલતા હોય. પણ હું તમને એમ કેવા માંગુ છું, પણ રાઠોડ સાહેબ આ સારું ન લાગે. તમે સંસ્કારી માણસ છો, મારી વાત સાંભળો. તમે જ્ઞાતિ છો, તમે તમારું બાબા સાહેબ નું તમારી પાસે બધું ભણતર છે, પણ હું તમને એમ કહું છું, તમારી સમાજની માલ પર તમે સમજાવો ને. આખા જગત ને હું સમજાવવા નીકળ્યા છો તમે. અમારે તો તમે અમારી સમાજમાં આવો, અમારી પાસે કોઈ સમાજ જ નથી. કેમ કે અમે માનવ સમાજમાં આવી. અમારી સમાજ ને તમારી સમાજ એવું અમે કઈ ભાન નથી. ઈ તમે ને તમને જેથી તમને ધવરાવી મારી વાત સાંભળો. હિન્દુ આપણે હિન્દુ તો એક જ છીએ. મારી વાત આગળ કહે છે તમે તમારી સમાજ ને સમજાવો. હવે કહે છે આપણે એક છીએ. તમે ને જાતિના કીડા કરી ગયા છે. તમે જાતિવાદી છો એટલે તમારી રાઠોડ સાહેબ જાતિવાદી ની વાત ન કરો. જાતિ એક જ છે. તમે આગળ શું કીધું? તમારી સમાજ તમારા મોઢેથી તમે કીધું તમારી સમાજ તો તમે કઈ સમાજમાં થયો? હે? તમે અમારી સમાજમાં નું આવો? એ બધી વાત હાચી. અમે તમે એટલે તમે એમ કે અમે દલિત છીએ.
હવે અમારે દલિત હું છી મને ભાન જ નથી એમ કહું. હા હું માણસ છું, કાયદેસર જે તમે છો ને એવો જ હું છું. તમારા જે માથા મોવારા ઉગે ને એવી રીતે કપારા એટલું મારે છે. તમારે જેમ આખું છે મારે બે આખું છે. તમારે નાક છે મારે નાક છે. પણ હું તમારે તમને એમ કહું છું આટલે બધે તમે હુલાબ કોઈ પણ માણસની આવી બધી દુશ્મની લ્યો છો તમે. મારે કોઈ હું તમને એમ કહેવા માંગુ હવે આટણે છું તમે મારી વાત સાંભળો. તમે સમજાવવા નીકળ્યા છો બધી વાત સાચી છે. હું નથી નીકળ્યો. બરાબર, હવે હું સાંભળો. તમે ફોન કર્યો, હું તમે અટણ કયો છો હું તમને સમજો. હું સમજાવ, તમે ફોન ન કરો હું તમને તમારી વાત જ ન કરો તો સમજાવવાની વાત જ ક્યાંય. મારી વાત એમ જ આવે છે કે તમે જે દાન બાપુ ને ઝાલા સાહેબ ને બોલ્યા શેનું બોલ્યું? બરાબર, આ ભોળાત વાળા ને બોલ્યા ને તમે કે આ દાદા ક્યાંથી આવ્યો ને હું છે એટલે તો અમારા તો આ જે માંડવા દાદા છે વર્ષોથી આવ્યા. એટલે ભાઈ, એ આખી વાત આપણે એ ભાઈ, આ ભારત દેશ છે ને એ કઈ દાદાથી હાલતો નથી. ભારત દેશ સંવિધાનથી હાલે છે. ભારત દેશ કાયદાથી હાલે છે. ભારત દેશનું અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા પોલીસથી હાલે છે. ન્યાય મેળવવા નામદાર અદાલત હાલે છે. મારી વાત સાંભળો. તમને કાયદાની અત્યારે ખબર પડી ને, અમને કાયદાની કેદુની ખબર છે. આ તમને બાબા સાહેબે તમને બધા કાયદા ચોપડા તમને બતાવીને ગયા હતા. આને હજી ખબર જ નથી. પેલા મારા ભાઈ તમે તમારું કરતા હોય કરો, હું ચોપડા બતાવી. આ તમને બોલવાનો અધિકાર જ બાબા સાહેબ થકી તમારી પાસે ફોન આવ્યો, નકર તમારી પાસે ક્યાં કઈ હતું. એટલે તમે હું બતાવો. પણ હું તમને તમે સંશોધન વિજ્ઞાને કર્યું. આ બોલવાનો અધિકાર વિજ્ઞાને આપ્યો. અહીંયા અંગ્રેજોનું રાજ હતું, મોગલોનું રાજ હતું. આ રાજ બધા વિદેશી અહીંયા રાજ કરતા હતા. અને અત્યારે આ વોડાફોન જે કંપની છે એ વિદેશ વાળાથી કંપની હાલે છે. આ પૂરાથી વાત નથી કરી રહ્યા. આ વોડાફોન તમારે કઈ કંપનીનું કાર્ડ છે? મારા જીવોનું કાર્ડ છે. ઈ જીવો હું દાનભા બાપુનો પૂરાનો દીધેલો છે. ઈ અંબાણીનો દીધો. એ તો અંબાણીનો દીધેલો પછી પૂરાની હું કામ લાકડા લઈને નીકળ્યા છો? મને એ વાત કરો છો એ અંબાણી દાદાથી કરીએ છીએ. અંબાણી દાદાનું બેલેન્સ પતી જાય ને, અંબાણી દાદાનું બેલેન્સ પતી જાય એટલે આપણે પૂરો દાદો વાત ન કરાવી. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે આગળવાળી વાત ન કરો. હું તમને જેટલું કહું ને એટલું મારી વાત સાંભળો. આ જે તમે બધા ટીપણા કરો છો ને પૂરાની, મારી વાત સાંભળો. મૂળીના પરમારમાં જે આપણે ટવકો કરે મોરલો હવારમાં કે સાંજે આરતી થાય બરાબર, તો એની મેલ પર જે માંડવા દાદા બેઠા છે અને સિંહના દાન આપ્યા એ બધા હું ખોટા છે બધા? એટલે સિંહના દાન આપ્યા નહીં એ કહેવત છે. અટણ તો દો નહીં. એકાદ તમારે કહેવત છે તો ગાંડીગીરીમાં સિંહ છે, એકાદ દાન દો નહીં. લીંડા વેરાઈ જશે કે નહીં? ઈ બાળકો એને વખાણ કરી અને ગઈકા તમને ગાયલા તમે સડી ગયા. એમાં ક્યાંય સડતા નહીં. સિંહના દાન દેવા દો, લીંડા વેરાઈ જાય. તો આ બધા આ 100 ને શું કહેવાય, મને તમારી વાતમાં મને છે ને અત્યારે મારું મગજ ફરી ગયો. તમે આ તમે કીધું ને મગજ કામ કરતું બંધ થઈ જાય. આગળ ઘડીક વાર વાત કરજો ને એટલે તમારું મગજ જ કામ કરતું બંધ થઈ જાય. મારું દીકરું મને કઈ બાજુ આ 146 પાળિયા થઈ ગયા હું ખોટા થઈ ગયા એમ કહું? પાળિયા રહ્યા ને ઈ તો વાયલે મૂક્યા હોય, મરી ગયા બિચારાને ક્યાં ખબર છે? એક પાળીઓ તમે કોક સમજો ઉખાડીને તો બતાવો તો મને ખબર પડે કે ના તમારું બધું ધર્મ હાસું છે. બધું આ તમે કરી આપો ને એ બધું સત્ય છે. એ દાદા, ઈ પાળિયા જે છે ને ઈ એક માણસ શૂરવીરતાનું કામ કર્યું હોય ને ઈ એની એક નિશાની છે. એમાં કઈ ન્યા લાકડા ઉભા કરી જાતિ ભેદભાવ ન ફેલાવવાનો હોય. ઈ એક નિશાની છે કે ભાઈ આપણે ખેતર હોય, બે ભાઈઓનો શેઠો નાખ્યો હોય, પછી કોઈ પણ માણસ શૂરવીરતાથી મર્યો હોય તો એના અમે પાળિયાનો તો વખાણ કરીએ છીએ. ભાઈ આવડા જે મરાણા છે ઈ બેન દીકરી ગાય માટે મરાણા છે તો ઈ ઉદાહરણ પૂરું પાડી છે. અમારા લોહીમાં છે ને. મારી વાત સાંભળો, અમારા લોહીમાં હોય કઈ, અમારે કઈ પાળીમાં ન હોય, અમારે લોહીમાં જ આવે. હા તો તમારા કયા પાળિયા થઈ ગયા એ તો મને બતાવો. સાંભળી લ્યો એ દાદા, સાંભળી લ્યો તમે. નવઘણ ને જયારે બચાવ હતો ને ત્યારે અમારો ભીમડો રહ્યો ને એનો પેલો પાળિયો અમારો થયો હતો. હા, સાંભળી લીધો તમે ફાકા મારોમાં. પછી નાગબાઈ જયારે હેમાળે હાડગાળવા જતા હતા ને ત્યારે અમારા ચારણિયા મેઘવાળ પેલા હાડગા હોમવા પેલા અમારા ગયા હતા. પરબની અંદર પેલા પાણી કાઢવું હતું તો પેલા જીવણ બાપો રહ્યા ને ઈ કુયામાં ઉતર્યા હતા ને પેલા જીવણ બાપા ન્યા કણ પેલા કુઈ અંદર ઉતર્યા હતા. બરાબર. તમે પણ કઈક વાંચ્યું હોય, કઈક જાણ્યું હોય તો બોલાય. ખબર ન હોય છોટી એમ ને, મેં તો વાંચ્યું છે ને. હું તો મને તો બધી ખબર જ છે આની મને હું છે હું નહીં. તમે કહું તો શું એટલે અમે ગયા પછી તમને કહું સિદ્ધરાજસિંહ સોલંકી ની અંદર અમારો વીર મેઘમાયો પેલો પાળિયો અમારો થયો ભારત દેશમાં ગુજરાતમાં. હા, સિદ્ધરાજસિંહ સોલંકી ના રાજમાં પેલો પાળિયો અમારો થયો વીર મેઘમાયો.
પાટણની અંદર. બરાબર. હવે આ તો સીધા મળી ગયા ને પાલિયા બધીનામાં ગયા. ના, અમુક વાત તમારી આમાં મનસુખભાઈ શું છે, તમારી વાત અમુક છે ને બધી રાઈટ આવે છે, પણ અમુક વાતો છે ને તમારી આમાં કોકના માથા કપાય છે ને એ વાતો તમે કરો છો. તમે અમારામાં કેટલા પાળિયા છે ને ઈ તમને બતાવું, પૂછો એટલે બધાય બતાવો. હવે વીર મેઘમાયો અમારો સીધો પેલો પાળિયો થયો પાટણની અંદર. સિદ્ધરાજસિંહ સોલંકીના રાજમાં. હા. પછી નવઘણના રાજમાં અમારો ભીમડો પાળિયો થયો. હા, ઈ તો છે જ તે, મને ખબર જ છે. ઈ તો હવે ક્યાં પાળિયા થયા તમારે કેટલા જોવા છે હજી બતાવું. પછી ભીમા કોરેગાંવના કાંઠે તમને કહું કંચો થયો ને 27,000 પાળિયા કરી નાખ્યા. તો પછી તમે હુલાથી પણ આ કરો છો? આ બધી ઈ તમે વાત કરું છું, તમે ઈ પાળિયા ઈ ઇતિહાસ છે. આ તો તમે જો પાળિયા એટલે બસ તમે મારી વાત સાંભળો. જો તમારું અત્યારે તમારું ખાતું કદાચ હાલતું હોય ને પોલીસ ખાતું, તો અમારા આ મૂળીના પરમારમાં કદાચ અમારા પાળિયાની એક પાળીઓ તમે ખોલીને બતાવો ને કાઢીને. પાળિયા કાઢવાની ભાઈ દાદા તમારું નામ શું કીધું? મૂળીના પરમાર છીએ. એમ નામ તમારું? મારું નામ મુનાભાઈ નામ છે. મુનાભાઈ આખું નામ? હા, રણજીતસિંહ. રણજીતસિંહ? હા, રણજીતસિંહ પછી પરમાર. રણજીતસિંહ. હા, અને ગામ કયું કીધું? મૂળીના પરમાર. એ ગામ મૂળી. તમે પ્રોપર મૂળી સુરેન્દ્રનગર મૂળી થી બોલો? હા, મૂળી પ્રોપર થી બોલો? હા, પ્રોપર મૂળી થી જ બોલું છું. આ જોયો ઓડિયો વાયરલ થઈ જાય પછી ઓલા ડુકલા વેડા નીકળતા નહીં. અરે મને કાંઈ ફરક ન પડી જાય. મારી વાત સાંભળો. વાયરલ કરવા માટે મારી વાત સાંભળો. વિડીયો તો તમે આ પૈસા બનાવવા તો તમે વિડીયો વાયરલ કરો છો. મારી વાત સાંભળો. તમે જે હોનાના હાર પહેર્યા છે ને, હોનાના હાર, એ પૈસા યુટ્યુબ વાળા તમને પૈસા દીધેલા. તમને ખબર પડી ગઈ તમારી કરતા હાર હું પહેરું છું તમને ખબર પડી? હા, પણ ભલા માણસો આવું ન કરાય. આમાં સાંભળો હવે તમારી જેવા ફોન કરે છે, તમે વાતું કરો છો તો આ બધું થાય છે. તમે હું કામ આવું કરો? તો તમે એટલું બધું સમજદાર હોય તમારે ફોન જ ન કરો છો ભાઈ આવડા વિડીયા મૂકશે વળી પાછા પૈસા કમાય આવું બધું થઈ જાય. એ બધું તમારે શાંતિ બેહો નહીં તો પૈસા કમાવાના છે. કમાવાના વાળા કમાવાના છે, બોલવા વાળા બોલવાના છે, વાત કરવા વાળા વાત કરવાના. તમે એટલે પૂરા પણ મારી વાત સાંભળો. પણ તમે જે કરતા હોય કરી ખાવ ને, બીજાને હું મેં તમે નહીં કીધું તમે કરતો હોય કરી ખાવ ને, મને હું કામ ફોન કરવો છો? તમને કેટલા જણા ગાળ્યું દે છે? કેટલા જણા તમને ગાળ્યું દે છે? તમે સાંભળો તમે અટણ ગાયરું નો વ્યવહાર કરો. કોણ? અમારામાં સંસ્કાર નથી, અમારા લોહીમાં એવું નથી વાત. તમે કદાચ ગાયરું નો વ્યવહાર કરો તો તમારા મોઢેથી ગાયરું નીકળે, મારા મોઢેથી નીકળે ન નીકળે? તમે હાથ દીધા છે, મન દીધા છે, નથી દીધા? તમે મરતા આવડે, બીજે મારતા આવડે ન આવડે? એ તો માવડિયું ની માલ પર જે ધાવણ થયા હોય ને ભાઈ, એના લોહીમાં એ નો આવે. તમે એક વાત કરું છું એટલે તમે બે પગ દીધા, મને દીધા, બે હાથ તમે દીધા, મને દીધા, તમે મોઢું દીધું એવું મને દીધું, તમે બોલતા આવડે એવું જ મને બોલતા આવડે છે, તો મારાથી હું નો થાય ઈ કયો? એટલે ભાઈ બધેથી થાય. અમે આમ ને અમે તેમ એટલે ઈ બધી વેમ કાઢી નખાય. જીવવામાં માણસ માત્ર પ્રવેશને પાત્ર, કોઈ પણ માણસ સત્ય, પ્રેમ, કરુણા, બાકી બીજી વાત કાપી નાખો. પછી બીજા બે શબ્દ તમે એવો બોલ્યા કે ભાઈ મારથી તો છોકરા થાય, એટલે આખા બધેથી છોકરા જ થતા હોય, પણ આવી બધી વાતો ન કરાય. ભલા માણસો તમે ઈ તો ઓલા કે એનો ભેદ ઉભો કરે છે. એટલે હું કઉ છું કે દેવી કીધે ભગવાન કીની વાત નથી. ઈ પુરુષની જે અવયત પુરુષની જે કાંઈ છે ઈ એનાથી થાય. ઈ તમને સ્પષ્ટપણે દેવગતિ નથી ત્યાં ના આવતી. ઈ તમને ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ સ્ત્રી છે તો ભારતની અંદર સ્ત્રી સિવાય બાળક જન્મે નહીં, તો એમાં ક્યાં વાત આવી? ઈ પૂરા કીધા છે નો થાય, કોઈ ભગવાન કીધે નો થાય, સ્વામિનારાયણ કીધે નો થાય. એ કઈ ભગવાનનો ઇન્ડિયાનો એવો ભગવાન પેદો નથી થયો સ્ત્રી વગરનો બાળક આવે. એમ નહીં, મારી વાત સાંભળો. આ જગતની મલપા બધા અત્યારે જો તમે કહો કુકડા કાપીને ખાય છે, બોકડા કાપીને ખાય છે, બરાબર વાતો ન કરો. અટણ વાત છે ને ઈ સ્ત્રી. મારી વાત સાંભળો, મારી વાત મેં તમારા યુટ્યુબ ના વિડિયો જોયા ને એની વાત કરું. એની વાત અત્યારે તમારી જે તમારી મેટર છે ને એટલા પૂરતી કરો. મારા તો હજારો ઓડિયો છે, એ બધીની વાત કરશો તો આપણે ફૂગી નહીં હતી.
આપણે અત્યારે તમે જેટલા મુદ્દામાં ફોન કર્યો ને એટલા જ મુદ્દામાં રહ્યો એટલે આપણે માંગણી થઈ જાય ભવાઈ મને એટલે વાત છે, તમે જે દાન બાપુ ને તમે બોલ્યા ને હું દાન બાપુ કઈ બોલ્યો જ નથી. હું એટલું ખાલી કઉ છું ભારત દેશની અંદર આ હુરાપુરા દેવી દેવતા પીર પેગંબર આ બધાને માનો છો એ આસ્થાનું પ્રતીક છે, પણ કોરોના ટાણે તમે નક્કી કર્યું કે આપણે બધાને તાળા મારી દીધા, તેથી ભગવાન કા હાલ્યા નહીં કઈ તેથી તમે એની બહાર નહોત નીકળવા દેતી, તેથી મંદિર વાળી નહોત કીધું કે અહીંયા આવો, તઈ એને કીધું, તઈ તો જગ્યાના મહંતો વિડીયો વાયરલ કર્યા હતા કોરોના કાળની મર્યાદા રાખવી જોઈએ, આપણે ક્યાંય બહાર નહીં રાખવાનું, ડિસિપ્લિનમાં રહેવાનું, આ રોગને કંટ્રોલ કરવાનો. કાંક નો કીધું મારો ભગવાન બેઠો છે તમે તાર બહાર નીકળી જાવ બધાય, લીંડા વેરી નાખતા બધાય અને મોરલા બોલાવતા હતા. બરાબર, ઈ તમે જોયું તો? ઈ તો મોરલા બોલાવતા હતા, ઈ તો એનું એમ કહેવાનું ભાઈ તમે છે ને તમને આ રોગ ઓલો થઈ જાય ને એટલે તમને મોરલા બોલાવતા. તમે હુરાપુરા નહોતા? એ હુરાપુરા હતા એટલે તમારે વાત કરું છું, અમારા હુરાપુરા હતા એટલે તમારે વાત કરું છું ને કે ભોમાં ન ભરાઈ ગયા હોય એમ. હા, એટલે તમને કઉ છું ઈ વાત કરો છો ને ઈ વિજ્ઞાન થી કરો છો, ફોન કર્યો છે વિજ્ઞાન થી કર્યો છે, વાત કરો છો ઈ ટેલિફોન થી કરો છો, ઈ કોઈ હુરાપુરા થી નથી કરતા, કોઈ ભગવાન થી નથી કરતા. બેલેન્સ પતી જાય એટલે હમણાં ચાલુ ફોન કપાઈ જાય. હા, એટલે બેલેન્સ દર મહિને નખાવવાનું અને વ્યવસ્થિત વાત કરવાની, બધા સારી રીતે રહેવાનું, માનવતાથી જીવવાનું. બીજા કડવા શબ્દ કીધા કઈ? અરે હા, હું તમને વાત કરું છું પર મારું તમે મારું મામાળ છે એટલે મારે તમને હરખી વાત કરવી ને. તમે બહુ કરી હો, પરમાર નો ભાણે જ છું, તમે આખી વાત સમજો, ભાણે જ મામે ભૂગ્યા. બહુ કરી તમે. કૃષ્ણ ભગવાન ની મામો ભાણે જીને માતો પૂછ્યો. બોલો કેટલો ગુસ્સામાં હતો તો તમે મને દાંત કગાડી દીધા છે. હું ઇતિહાસ ની વાત કરું છું, હું તમને પેલા એમ ઇતિહાસ ની વાત કરું છું, એટલે તમારી એટલું જોર કરશો તો હું મૂળીના પરમાર નો ભાણે છું, એ મેં તમને વાત કરી. એ તો વાત બરાબર છે, તમે એટલે હું થોડોક ચડી ગયો હું. અને કે આ બધું આમના જગતમાં આવું હાલ્યા કરે છે અને કોઈ દેવી દેવસ્થાન નો વિરોધ નથી, ખાલી ઉદાહરણ છે. ઉદાહરણ એના માટે છે કે કોઈ લેડીઝ એમાં ભરમાય નહીં, કોઈ ભુવા એનો ઉપયોગ ન કરે, એના માટે થઈને અમે કહીએ છીએ. અમે દાનભાનો સેપરેટ બાબત નથી કે આજે તમે ભુવાનું ધૂણવા માંડો ને પછી કોકની બાયુ આરે ચાલુ થઈને કોકની બાયુ હેરાન કરે, એટલે અમે અંધશ્રદ્ધાનો વિરોધ કરી છીએ. ભાઈ તમે તમારી વાત એ સત્ય છે, એ વાત હાચી છે, ખોટી વાત નથી. કે દાનભાઈ એક પવિત્ર છે, એ દાનભાના નામે કેટલા માણસો અપવિત્ર નું કામ કરતા હોય છે, એના માટે તમારે બોલવું જ જોઈએ. એક વ્યક્તિ પવિત્ર હોય એની પાછળ બીજા અપવિત્ર 50 પેદા થાય. તમે એક પવિત્ર છો પણ તમારા નામથી કેટલા માણસો સરી ખાતા હોય, તમારા નામથી કેટલા માણસો અંધશ્રદ્ધામાં ધકેલાતા હોય, એ વાત તમારી સાચી છે. તો એના માટે બોલવું જ જોઈએ ને. દાનભાના નામે કોઈ લૂંટ ચલાવે તેને ચલાવી દેવી જેવી, હુરાપુરા નામે બીજા બધા ધૂણી કોકની છોકરીઓ ઉપાડી જાય તેને ઉપાડવા દેવાની. ના એને ઉતારવા થોડી દેવાની, એને પછી એનો કાંઈક એનો ઈલાજ તો કરે ને. બાપુએ બધા તમને કાયદા આપ્યા છે, તમને બધી કાયદાની ખબર છે. હવે મારી વાત સાંભળો, કેમ અટાણે હાલની મેટર કબરાવ મોગલધામ હામત બાપુની દીકરીને જે ઓલો બુકી લઈ ગયો, હવે એમાં તમે એવી વાતો કરો, તમે દેવગતિનું અપમાન છે કે બાપુનું ખુદનું અપમાન કર્યું? એ તો બાપુનું અપમાન કર્યું ને. તો બાપુનું અપમાન કર્યું એ વાતમાં તમે રાજી છો કે એ વાતમાં તમે અરાજી છો? નો રાજી તો નો હોય ને આપણે. તો પછી તો હવે એની વિશે સાંભળો, તો આજે સામત બાપુ છે એ જાતિવાદી નથી, સારા માણસ છે, તો એના વિશે અમે ગમે બુકીનો બાપ હોય તો અમે બોલતા હોય. નહીં, એ તમારી વાત સાચી છે કે હામત બાપુ છે એ બધાય માણસોને એક સમાન રાખે છે, એની પાસે જાતિ ભેદભાવ નથી, એની પાસે માનવતા છે. તો માનવતા થકી બાપુના વખાણ કરવા, બાપુને સાચા છે, બાપુ ખરેખર એની પાસે આવું નથી, એ બાબતમાં અમારે બાપુને સપોર્ટ દેવો પડે. સત્ય વાત છે. હવે તમે બુકી કોઈ બોલો, તમે તમારો વિરોધ કરી, એ તો વાત બરાબર છે. તમારા પણ જો મારી વાત સાંભળો, મેં તમારા યુટ્યુબમાં બધા વિડીયો જોયા ને, અમુક વાત તમારી એવી આવે છે સમજણ જેવી છે અને સમજણ વગરની આવે છે. અને આવતી હોય ને ઈ તમને ઈ વાતનો વણાટ તમે નથી લીધો. જે પાણી જાતું હોય ને એમાં ધોરિયાની અંદર ક્યારાની અંદર ઊંચા નીચું હોય, પછી ખપારીથી હરકો કરવો પડે, નકર એક બાજુ હેલું જાય. બોલ લે, હરખા હોવું જોઈએ. હે બહુ કરી હો તમે ભાણભાઈ, બહુ કરી તમે.
તો હું સાચું કહું છું કે એમ કોઈ પણ વાત છે ને એનો વળાંક એને સમજવામાં ફેરફાર થાય તો એ આપણે થઈ જાય. તમે જો ક્યાંય નટ બોલ ચડાવવામાં કોઈ પણ જગ્યાએ હરખું ન થતું એનો પેકિંગ મૂકવા પડે, એમાં કઈ હરખું કરવું પડે તો જ લાભ થાય, નકર ન થાય. બરાબર સત્ય. એમ કોઈ શબ્દ છે ને એ અણફિટ થતો હોય પણ એ આપણે મગજ અંદર પછી એની અંદર શું કહેવાનું આવે છે મનસુખભાઈ, મારું શું કહેવાનું આવે છે કે આ તમે જે કઈ કરી રહ્યા છો ને આ બધી આ આપણે દુશ્મની લીધી કહેવાય. મારી વાત સાંભળો. દુશ્મની નથી. આ વાત એના માટે છે કે આવા માણસો ગદ્દારો છે જે આજે હામત બાપુના ઘરે આવું થયું એવા હારા માણસોના ઘરે થયા. દેવના નામે થાય છે, ભગવાનના નામે થાય છે, હુરાપુરાના નામે થાય છે. બરાબર સમજાઈ ગયું. તો એમાં દુશ્મનની વટ લેવી હોય તો કઈ જિંદગી આ તમને આ દેવગતિનો તમને વિરોધ છે? દેવગતિનો વિરોધ નથી, દેવગતિનો વિરોધ નથી. હજી તમારે સમજવામાં ફેર થાય છે. દેવગતિના નામે માણસોનો ઉપયોગ થાય છે એનો વિરોધ છે. હા સમજાઈ ગયું. દેવગતિનો વિરોધ નથી. મેલડીના નામે, મેલડી માના નામે ભૂવો બળાત્કાર કરે, મામા દેવના નામે દીકરીઓમાં બળાત્કાર કરે. હા સત્ય વાત છે. દેવનો વિરોધ નથી. દેવના નામે કરો છો, પ્રેમ કરો તો પ્રેમ તો હોય એ તો કરી શકે. હા એ વાત સાચી છે. એ તો મને ખબર પડી કે તો જણ ઓલા સોરા ફુવાનું આવ્યું હતું ને. એટલે એ બધી વસ્તુ દેવના નામે શું કામ કરો છો? હા એ તમારી વાત સત્ય છે કે તમે હુરાપુરાના નામે ડરાવીને બાઈઓને પકડીને લઈ જાવ છો ગેસ્ટ હાઉસમાં, શું કામ? હા તમે મેલડીમાના નામે બાઈઓનો ઉપયોગ કરો છો. જે છોકરી ગમી ગઈ, જે બાઈ ગમી ગઈ એટલે તરત જ કે તું મારી ભેગી નહીં આવે, મારી હારે ફોનમાં વાત નહીં કરે તો મારી મેલડી તને મારી નાખશે. એટલે ઓલી બિચારી ડરની ગોદડામાંથી ની વાતો કરે. બહુ કરી વાત તમે. હવે આ તમે જો આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં આવે છે, સાંભળો તમે કે આ દુનિયામાં પર્દાફાશ થાય છે ને અમારી જેવા બોલે છે તઈ તો તમારે આ બધું ભવાડા બધાને યુટ્યુબમાં આવે છે. જો અમે બોલતા બંધ થઈ જાય ને અમે જાહેર કરતા બંધ થઈ જાય તો જગત છે ને ઈ તો મોટી તમને કહું સંતના મોટા ફાકા મારશે ને મોટા ભુવાના ગપા મારશે. ભુવા કેવા સિનારમાં કરે છે એ ચોખ્ખું બતાવી છે. પણ હું તમને એક મારી વાત સાંભળો. આ જેટલા બધા મંદિરો છે અને આ જેટલા માતાજીના ખેડા મંદિર છે, મેરડીમાંનું, પછી અહીંયા બહુસરમાંનું આપણે મંદિર છે, બરાબર, પછી સાવરમાંનો ડુંગરો છે, એ બધું હું ખોટું વિશે એમ મારું કહેવાનું. તમે મુદ્દો નથી સમજાય. એ પ્રકૃતિ છે. ડુંગર છે એ સાવનમાં કીધે બન્યો નથી. ડુંગર છે એ પ્રકૃતિ છે. ગિરનાર છે એ પ્રકૃતિ છે. અને એ કુદરતી બનવામાં આવે. એ સરકાર થાય તો ગિરનાર નો બને. બને એ તો તમને ખબર હોય ને. મને તો આમાં અનુભવ એટલો બધો કઈ છે નહીં. પછી આ જે આવડા મોટા ગિરનાર ને મોટા મોટા જે કુદરતી પહાડો છે એ કઈ તમે જીસીબી ટ્રેક્ટર બનાવવા બેહો તો ગિરનાર બને? એ તો આપણે કુદરતી છે ને. એ પ્રકૃતિ છે, કુદરતી સૌંદર્ય છે. એ બનાવ્યું નો બને. બરાબર. એની અંદર સ્થાપના થઈ શકે. ત્યાં માથે સાવણમાં નું મંદિર માં સ્થાપના થઈ શકી, પણ સાવણમાં નું બીજું નામ લ્યો તો બાજુ બીજો ડુંગરો નહીં બને. બરાબર છે. કુદરતી છે. એમ કહેવાનું છે કે તમે છે ને આ જે અમારા જે બધા આ માંડરવા દાદા અમારા થઈ ગયા અને મૂળીના પરમાર એક ખેતર હાટું થઈને 140 જણાના માથા આપી દીધેલા છે. હું તમને ઈ કહેવા માંગુ છું. આખી વાત સમજતા નથી. કહું છું માથા બધે આપ્યા છે અને જેને જનૂન હતું, જેને સત્ય માટે લડ્યા એ બધે માથા દીધા. એમાં ખાલી પરમારું એ નથી દીધા. બધી સમાજના, બધી જ્ઞાતિના, બધી કાસ્ટના બધા સુરવીરો થયા. સમજી ગયા? પછી ચારણ લોકોએ, ગઢવી લોકોએ જેને કઈક 5 પૈસા દીધા એના વખાણ કર્યા. પછી આવા નાના માણસો હતા તે બિચારા ધૂળમાં રોળાઈ ગયા, કોઈની કિંમત નથી થઈ. બરાબર. હવે મારી વાત સાંભળો. અત્યારે હવે તમે સુરવીર થયા અત્યારે, એટલે અત્યારે તમારા કાયદાથી તમે સુરવીર થયા છો. આ નવઘણ જયારે બચાવવા ગયા તેથી કઈ નહોતું, તેથી કોઈ સૈન્યમાં નહોતા, તેથી ક્યાં કાયદો હતો ભાઈ? અમે તેથી પાડ્યો અમારો ભીમડો થયો. તેથી ક્યાં કાયદો હતો? બરાબર. અત્યારે તો તમે મારી વાત સાંભળો. અત્યારે તો તમે પોલીસ ખાતાની તમે બધી બતાવો છો ને. સાંભળી લો. આ તમે જગ્યાએ રહ્યો છો મૂળીની અંદર, ત્યાં કણ તમને કોઈ મારવા આવે, ડખા થાય તો તમારે પોલીસને જાણ કરવી પડે. કેમ કે કાયદો વ્યવસ્થા અત્યારે છે, અત્યારે સ્વતંત્ર અધિકાર છે તો તમે પોતે કરી શકો છો. તો એ તો તમે નહીં આવી શકો. તમારા ગામમાં તમારે કોઈ કેસ કરેલા છે પોલીસ જ જાય છે. કઈ અહીંયા પૂરા ભુવન નો તેડાવો. એટલે મારું તો એમ કહેવાનું છે કે પણ તમે જો આવી બધી વાતો કરો છો આમાં આવી બધી હું જાણું છું એ કહું છું. તમે મુદ્દો સમજાય.
હં. કે અત્યારે તમારા જ ઘરે કોઈ બનાવ બને કે કોઈના ઘરે બનાવ બને, ગામની અંદર બને, તો અત્યારે તમારા ગામની અંદર ગ્રામ પંચાયત જ છે બરાબર. કે તમે કઈ ઘર કચેરી ખોલી છે? હં. ત્યાં ગ્રામ પંચાયતમાં થાય છે ને કામ, કે ઘર કચેરી કઈ આપણે ઘરે કઈ ખોલ્યું? એ તો ગ્રામ પંચાયતમાં જ થાય ને તો બધી જે ઈ ગ્રામ પંચાયત કરવાની હોય પંચાયત એ. કાયદો છે, ગ્રામ પંચાયત છે, ઈ સંવિધાન છે, કેમ કે ત્યાં કાયદા નથી જવાય. હં. ત્યાં મંત્રી રાખવામાં આવ્યો હોય, ત્યાં પછી બાપુ જાય છે ભલે, દેવી પૂજક જાય છે ભલે, ત્યાં કણે બધાના જન્મ ત્યાં તો તારીખ બધા આવે, બધા વરણ આવે, બધા વરણ આવે, બધા હા, તો વરણ આવે. ત્યાં કઈ એવું ન, એટલે ઈ જે જાતિ ભેદભાવ કોમવાદ છે ઈ અમારા માટે ન હોય. વાત બરાબર સમજાઈ ગયો હવે મને કે જાતિ ભેદ નહીં રાખવાનો. જાતિ ભેદ એવું છે જ નહીં, અમે એવું માનતા નથી. હા, હા, અમારે તમે એટલે ને એ એટલે અમારે કોઈ મેટર જ નથી ને. બરાબર. અમે એક જ માની, માનવતા એ મહાન. હા, એ વાત બરાબર છે. માણસમાં પ્રેમ રાખો, ભાવ રાખો, તમે કરુણા રાખો, માણસ પ્રત્યે સારું જીવો. આ અમારું ઉદાહરણ છે. અમે એમાં બીજા ઢીંડકમાં પડવા માંગતા નથી. બરાબર. બરોબર. બોલો બીજું કેમ છે, તબિયત પાણી સારા છે તમારા? હેલો, હા, બોલો બોલો. તબિયત પાણી કેમ છે તમારા? બસ આનંદમાં આનંદમાં. તમારું નામ મને શું કીધું આખું? મુનાભાઈ રણજીતભાઈ પરમાર. હા, એટલે મુનાભાઈ કે રણજીતભાઈ પરમાર? મારા પપ્પાનું નામ રણજીતભાઈ છે. તમારું નામ? મુનાભાઈ છે. મુનાભાઈ રણજીતભાઈ પરમાર, હા. કાઠી દરબાર. તમને કેમ લાગે છે? એટલે આમાં હું ક્યાં ભૂવો છું તું ધોણી કહું હં. તો હું ખમકારો ન કરું ખમા, પણ મને ઈ કઈ ખબર નથી પડતી. મને તમે કયો ઈ હાસું લાગે. મૂળીના પરમાર સુઈભાઈ એને. એટલે ઝાલા દરબાર, કાઠી દરબાર ક્યાં દરબાર? જો કાઠી દરબાર કે ઝાલા દરબાર, બરાબર, મૂળીના પરમાર એટલે વાત પતી જાય છે ને બીજું કઈ આવતું જ નથી. લાંબા ટૂંકી ગોહિલ. બોલો. એમાં પ્રકાર આવતા હોય એટલે તમને પૂછ્યું. પ્રકાર તો તમારી પાસે, તમારા ચોપડા મારી પાસે ઘણાય છે, પણ મારે તમને હવે કઈ વધારે વાત નથી કરવી. પણ હવે કહેવાનો મતલબ શું છે કે જે પરમાર છે ને એટલે ક્ષત્રિય છે, એમાં કે બીજું કઈ આવવાનું નથી. ઈ તો બરોબર, ઈ તો સમજી ગયો હું, એટલામાં બધું રેડી થઈ ગયું. ભલે કાંઈ વાંધો બસ નહીં. એમ. હાલો, જય માતાજી, જય ભીમ. એ હારું. જય માંડેવાજી. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો હોય તો કેવી રીતના મનસુખભાઈ રાઠોડ અને મૂળીના મુનાભાઈ પરમારે બેએ વાતચીત કરી, જેમાં સુરાપુરા દાદા અને પાળિયા વિશે વાતચીત કરી, જેમાં મનસુખભાઈએ પણ ઘણી વાત કરી કે પાળિયા કોને કહેવાય ને કેવી રીતના કોનામાં વધારે થયા છે, ત્યારે સામે મુનાભાઈએ પણ ઘણી જોરદાર વાતચીત કરી. તો આ રેકોર્ડિંગ તમે આખું સાંભળવું હોય તો આ વિશે તમારું શું કહેવું છે, ખાસ કરીને ઓડિયોની કમેન્ટમાં લખો, ઓડિયો શેર કરો. ચેનલમાં નવા હોય તો આવા જ અનોખા ઓડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરો.